સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લા 1 વર્ષથી જે પ્રજા રાહ જોઈ રહી હતી, પ્રજાના પ્રશ્નો માટે લોકશાહી શાસનમાં લોકોનું રાજ હોવું જોઈએ, એની જગ્યાએ ચાલુ સરકારે જે હેરાન પરેશાન લોકોને કરી નાખે. છેલ્લા 1 વર્ષ પછી જ્યારે લોકશાહીના ઉત્સવની ઉજવણી માટેના ભાગરૂપે ચૂંટણી પંચે સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી છે, ત્યારે આ તબક્કામાં થાનગઢમાં પણ આ ઇલેક્શનના ભાગરૂપે અમે જ્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મને નિરીક્ષક અમારા બંને નિરીક્ષકશ્રીઓને અમારા મોડી મંડળ માન્ય પ્રમુખશ્રી જિલ્લાના એના ચૂંટણી ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ઋતુજભાઈ અને સાથે બેસીને અમારા સિનિયર આગેવાનો અહીંયા માન્ય અમારા અહીંના શહેરના પ્રમુખ પણ સાથે મળીને અહીંના તમામે વોર્ડ વાઇઝ 1 થી 7 વોર્ડના તમામ સભ્યશ્રીઓને સિનિયર આગેવાનોને સાંભળી આ વિસ્તારની અંદર નગરપાલિકામાં કોંગ્રેસ શાસન કઈ રીતે લાવવું એના આયોજનના ભાગરૂપે આજે તમામે તમામ આગેવાનોને સાંભળવાનો પ્રયત્ન કર્યા. થાનગઢ ખાતે થાનગઢ નગરપાલિકાની ચૂંટણી સંબંધિત અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક માનનીય મનોજીભાઈ ઠાકોર સાથે અમારા પૂર્વ ધારાસભ્ય સાથી ઋત્વિકભાઈ મકવાણા, અમારા પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને આયોજક સીટના નિરીક્ષક એવા ધર્મેન્દ્રસિંહજી અને મારા શહેર પ્રમુખ ભાઈ શ્રી મંગળુભાઈની હાજરીમાં તમામ ઉમેદવારો વોર્ડના ઉમેદવારોને અમે સાંભળ્યા છે, બધાની રજૂઆતો સાંભળી છે અને આગામી સમયની અંદર થાનગઢ નગરપાલિકા કઈ રીતે જીતી શકાય અને થાનગઢના લોકોને લોકોનું શાસન કઈ રીતે પ્રાપ્ત થાય, એમને પોતાનું શાસન કેવી રીતે પ્રાપ્ત થાય એ બાબતની આજે વિસ્તૃત ચર્ચા થઈ છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે પ્રજાની અંદર અસંતોષ છે, આક્રોશ છે, આ વખતે પ્રજા એ જનતા એ કોંગ્રેસ પક્ષને પસંદ કરી અને પોતાનું શાસન, જનતાનું શાસન લાવશે એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.